એટલે ત્યારે પ્લાસ્ટિકની થેલી નહોતી આવી, જબલા નહોતા, એના ડબ્બામાં દે, સ્ટીલનો નહીં, સિલ્વર જર્મનનો. હું કહું ના મને રૂમાલમાં આપું, રૂમાલ લાવી. એ કહું રૂમાલમાં તો ઓલું થઈ જાય, લઈ જા ડબ્બો પાછી દઈએ. અને ન દઈ જાય તું તો કુંવારકા છો. અરે પણ વૈષ્ણવનું ઘર હોય એટલે આવો ભાવ હોય. એમ વારંવાર ભગવત નામ લઈએ ને એ બરફના ટુકડા છે એટલે મોઢું હુકાય નહીં, દકાળ પડે નહીં, એની અંદર ક્યારેય દુષ્કાળ પડવાની શક્યતા નથી મારા વાલા, કારણ કે આ ભીનું જ રહે છે. પણ મને ને તમને સાંભળીએ ત્યાં સુધી કહીએ ના હવે સતત શ્રી કૃષ્ણ શરણમાં, હવે સતત શ્રી કૃષ્ણ શરણ. પણ જેવા અહીંથી ઊભા થાય પછી ખંખેરીએ બરાબર કે ભેગું ન આવી જાય. શરૂઆતમાં કથામાં જતા ને તો આવું કહે ને તો મને એમ થાય કે આ કંઈ શું ખંખેરવાનું, શું ભેગું, આવું સમજણ નહોતી ને. અને પહેલાં છે ને આવા મંડપ ના ને તેને બધું નહોતું, આવા માઇક ને બધું નહોતું. એટલે જેવા ઊભા થાય ને એટલે બાજુ ખંખેર નહીં, ખંખેર. પહેલાં આવી ટાઈલ્સોય નહોતી, પહેલાં આવું કાંઈ હતું જ નહીં, રજમાં બી જતા હોઈએ તો ત્યારે એમ કે ખંખેર નહીં, ભેગું લઈ જવાનું. સમજણ પડીને ત્યારે ખંખેરી નાખ્યું હતું મારા વાલા, એટલે પાછા કોરા ને કોરા રહ્યા. ત્યારે ખંખેર્યું ન હોત ને, રવા દીધું હોત ને, આપણે જબરા કેવા ખબર છે, કોઈ આવે ને તો હીરા મોતી માણેકને પૈસા છુપાવી દઈએ. અને ઠાકોરજી માટે એક નકવસ લીધી હોય ને, આ ટેબલ ઉપર પડી રહ્યા, લે તમને દેખાડવાની નહોતી પણ હવે જોઈ લ્યો ને ભાઈ, તારી ઈચ્છાથી તું કરસ, તારે દેખાડવું. તે અંદર 18 લાખના દાગીના લીધા અને 1800ની નખવેસર બતાવી. પ્રભુ કે આપણે સસ્તા છીએ. તો પુષ્ટિ માર્ગની અંદર મુખ્ય ભાવ છે મન વિનાનું મળવું અને ભીત વારે પર. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બે ભાઈઓ ભેગા રહેતા હતા, ઘરમાં આગ લાગે. પેલા બંબા ખાતું કહેતા, અમે નાના હતા ને અમારા દુકાનની સામે જ બંબા ખાતું. અને આ બધું રામલીલા ને બધું આવે ને એ બધું એનું મોટું ચોગન. અને પહેલાં તો કેવું હતું, 50 વર્ષ પહેલાં 8:30 9 થાય ને એટલે હોપો પડી જાય. પછી તમને રિક્ષાય ન મળે, પહેલાં ઘોડાગાડી હતી, ઘોડાગાડી ન મળે, રિક્ષા હા વાહન વ્યવહાર 1-2 જણા જતા હોય. અત્યારે તો 2 વાગે જાઓ તો ધગધગતું બધું. તો ત્યાં મેં ટુવાલ કે ચાદર પાથરી હોય કે આગળ જગ્યા અમારે. તો એ 2 ભાઈઓ હતા, તો ઘરમાં આગ લાગી. એટલે પહેલાં અત્યારે ફોન નહીં આન તેને, એટલે એને પાડોશી દોડ્યા, એ કે જલ્દી બંબા ખાતામાં જઈને કોઈ આવું. એ દોડ્યા, મોટો ભાઈ આમ કરે ને બેઠો. નાનો કે હાલો જેટલું છે વૈધું છો અંદર, હળગું નથી એટલું જ બહાર. હવે તો આપણે ક્યાંય ન રહ્યા, હવે આપણે બધું બધી કહ્યું. અરે રે કેવું, અરે એ કે પણ ઊભો થાવ. નાન્યા મારામાં ઊભું થવાનું ત્રેવડ નથી કે. નાના ભાઈએ અંદર જઈ કચોટી મારીને જેટલું થાય એટલા ઘા બહાર કર્યો. 60-70% બચાવી લીધો. બોમ્બો આવ્યો ત્યારે તો ઓલું બળેલું હતું એના પર શું પાણી નાખવાનું, નાખ્યું. મોટા ભાઈને કે તમે આવી ગયા હોત તો 90% બચ્યા હતા.
તો આપણે અત્યાર સુધી કેવું ગયું છોડો ને, ભૂતકાળમાં જાશો ને તો વર્તમાનમાં જીવી નહીં શકો અને ભવિષ્યને પહોંચી નહીં શકો. જેટલું બચ્યું એટલું નાના ભાઈએ બચાવ્યું અને મોટો બેઠો રહ્યો. એટલે ઘણા અરે રે એલા બે નાખી જેને કે આમને કે કાંઈ કર્યું નહીં, અરે રે અમે ત્યાં શું જવાબ દઈશું. પણ બીજું હવે તો એ કે હજી એક બે વાત એવી છે ન કહેવાય. આપણને બધી ખબર હોય. એક બેન કે મારા વર માતાજી માને છે, તો મેં તમારે તો મને કે અમારે તો ગામડે 2 માળ છે, એટલે ઉપલે માળે એ કે એમનું બધું અને નીચે મારે ઠાકોરજી. એટલે હું તો રાજી થઈ. મને કે રમતા રમતા મેં કીધું આ નવા નવા ઠાકોરજી. એટલે મેં તો મને જ્ઞાન અમે પોઢાડીએ નહીં, રમે રાખે છે. મેં તો 24 કલાક રમે. મને કે હા, મને કે મારા મિસ્ટર છે ને એ માતાજી માને ને એટલે પુશ નથી કરાવે. એટલે મેં તો એનો બ્રહ્મ સંબંધ છે. મને કે હા, સવારે રોજ નાહી ધોઈને પહેલાં મંગળા કરવા એ જ જાય હવેલી, ઘંટ એ જ વગાડે. મેં તો એમ હા. એ કે ઝારેજીનું જળ સૌથી વધુ પહેલાં એ જ લેવા આવે. તમે કહો છો ને માતાજીને માને છે, એ કે એનું થોડું કરવાનું હોય ને, અમારે વર્ષોથી બધા કરે પેઢીથી એટલે કરે. મેં કીધું ઉપર છે કે નીચે? મને કે ના હો કાંઈ નીચે નહીં બધું. તો મેં કીધું એ એનું કરે તો તમે તમારે કરો ને મારવાલા, તમે પુષ્ટ કરાવી લ્યો ને. એ કે દોષ ન પડે. મેં કીધું ઉપર તમારા ભાડવાત ઉપર ગમે એ કરે એમાં તમને કાંઈ ફેર પડે? મને કીધું ભાડે દઈ. તો મેં કીધું આ તમે માતાજીને ભાડે આપી એનું એક માળ માતાજીનું, એક માળ ઠાકોરજીનું, તમે પુષ્ટ કરાવો. કીધું મેં તમારા વર ના પડે એ તો કે જ છે કે આટલો બધો સત્સંગ સાંભળતો કરાવી લે ને. મેં ઠીક, એટલે વાંધો તમારે જ છે એમને. એકવાર તમે નક્કી કરી લો ને પછી ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે બધાનું શું કરવું. 5 પાંડવ સાથે એકલા કૃષ્ણ હતા અને આટલા અક્ષરની સેવા, ધુરંધર દ્રોણ ને ધુરંધર ભીષ્મ ને ધુરંધર કૃપાચાર્ય ને ધુરંધર અશ્વત્થામા ને ધુરંધર શકુની ને ધુરંધર દુર્યોધન ને સંગ ખોટો હતો. શકુની નો હોત તો મારા ભારત થાત જ ને. એક દુસંગના લીધે આખું મહાભારત સલાહ ખોટાની લેવાતી હતી. એમ આપણા જીવનમાં ઘણા શકુની આવે ને એને દૂર કરી દેવાય. સલાહ તો ન લેવાય, સંભળાય નહીં, બોલાય નહીં. જય શ્રી કૃષ્ણ. મારે ઘણા એવા છે બારામ પોળા થઈને કહો અરે ઈલાબેન તો એટલો સરસ સત્સંગ કરે ને, મને તો એક દિવસ બોલ્યા સાંભળાવી ના ચા. મને બધી ખબર છે એમને, બોલો. હવે બધા એવું માનું છે કે એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવે, મને જ ખબર નથી. પેલા બહુ સમજાવ્યા મેં એમને, બહુ સમજાવ્યા. પછી મને એમ લાગ્યું ના, અહીંયા વ્યર્થ વાણી વિલાસ કરું છું. કારણ કે એ જ્યાં જાય છે ને એ અન્ય માર્ગીમાં જાય છે, એટલે એને આમ મજા ના આવે. પણ બધા આમ વખાણ તો એવા કરે ને, તો જ્યારે આવું થાય ને ત્યારે આપણે આપણી જાતને એનાથી દૂર ખસેડી લેવાય. એને ન સમજાવાય મારવાલા, આપણે સમજી જવાય. એક નાની વાત, ઓલા 2 ભાઈઓમાં જો જેટલું રહી ગયું એટલું બચી ગયું. એમાં આપણે જ્યારથી સમજ્યા ને ત્યાંથી સવાર. પછી એવું વિચાર નહીં કરવાનું એટલે આખી રાત ઊંઘી રહ્યા. હવે ઊંઘા પછી તો ઝપાટો કરો. પછી તમે 10 વાગ્યા પડે, સવાર પડી ગઈ ને અમારે મોડું થઈ ગયું તો 10 વાગ્યા સુધી. પણ માનો કે 5ના બદલે તમને 7 થયા, 2 કલાક તમે ઝપાટો કરો, બધાય કરતાં આગળ નીકળી જશો. એક નાની વાત, રસખાનજી પઠાણ કેવી રીતે શરણે આવ્યા એ બધાય જાણે. એમના જે કીર્તનો છે, આહા, એના ભાવના. છછિયા ભરે છાછ કે લીએ, આહિર કી છોકરી નાચ નચા. છછિયા કોને કહેવાય ખબર? આમાં જેટલી છાશ સમાય ને એને છછિયા કહેવાય. છછિયા ભર છાશ. લાલા છાશ જોઈએ છે? ચલો નાચો.
તાતા થઈ થઈ રીજરિકાય મુકુટ લટક અટકી. ઓ નો લાલા, બે પગે નાચો, ઠાકોરજી પાછા નાચો. આ જાઓ હવે, આટલી છાસ ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ. એ રસખાનના ઘણા બધા કીર્તનો. અને ગોકુળ જઈએ ને તો રમણ રેતી જતા વચ્ચે સમાધિ આવે છે, બહુ રળિયામણી. તમે જ્યાં જાઓ ને ચારે બાજુ એ કીર્તનો લખેલા છે એમના. અમે તો બધાને ફોટા પાડીને ઘરે આવીને બધું ભાવાર્થ ને જે આનંદ કર્યો છે મારવાલા. જ્યારે જઈને કંઈક લઈને આવીએ અને મૂકી નહીં આવ્યો. કામ, ક્રોધ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારી મારી લગામ થોડું થોડું મૂકતા આવ્યું. પણ હારે આટલું આપણે છે ને વાણિયા બનવાનું. વ્રજમાં જઈને થોડું મૂકવાનું, આટલું બધું લઈ આવવાનું. ઠાકોરજી કે હું તો લૂંટાવ. કાલે જ મેં કીધું હતું, મર્યાદામાં વાટવાનું હોય, પુષ્ટિ એમ લૂંટાવાનો. આનંદ ઘેર આનંદ ભયો ઉડે છે. તમારામાં ઘણાય શરમાય ને એટલે આમ કરે તો એને એટલું જ આવે. પહેલાં તો અમે સાડી જ પહેરતા હતા. મને તો યાદ નથી કોઈ દી ડ્રેસ કે ગાઉન પહેર્યું હોય. અમેરિકા ગયા તો દેરાણી કે ભાભી, દેરે ચોખ્ખી ના પાડી, મારી ભાભી સાડી જ પહેરશે, મારી ભાભી નહીં પહેરે. પણ હવે મજબૂરી એનું બીજું નામ મહાત્મા ગાંધી. આ પગે આવું કર્યું, ઇટ્સ ઓકે. તો વાત કરતા હતા આપણે શેની? તો વ્રજમાં જઈએ એટલે ગોપી ભાવ, સાડી પહેરવી હોય. ઘણા તો મેં જોઈએ ચણિયા ચુંદડી ને પછી અહીં ઓલું બોર હોય ને, ગોપી ભાવથી આવે. અહીંયા બે ચાર વૈષ્ણવ એવા છે જે ચણિયા ચોળી ને ચુંદડી જ લઈ આવે વ્રજમાંથી ને જાય ને તો ઓલા વેચવાવાળા આવે ને 4-5 જોડી લઈ આવે. એટલે હું પૂછું આ ઉંમરે? મને કેટલા બેન સેવામાં ગોપી ભાવ. પછી બહાર નીકળીને ભલે ડ્રેસ પહેરીએ કે ગાઉન પહેરીએ કે જે પહેરવું હોય તે પહેરે. તો જેને જેવો ભાવ. તો હું વાત કરતી હતી રસખાનજીની, એની ત્યાં સમાધિ છે. અને એકવાર બધાએ અવશ્ય જજો. દર્શનય કરવા જેવા છે, આજુબાજુ કીર્તનો છે એ ઉતારવા જેવા છે. ત્યાં વનરાય પણ એટલી સુંદર છે. ત્યાં એમાં સવારે તમે ગયા હો તો મોર ને પોપટ ને કોયલ ને મેના ને પપીહા ને આહા હા, તમને એમ થાય કે આ તમે વ્રજને ગોકુળને મહેસૂસ કરો. તો રસખાનજી હવે ગળામાં આપણે છે ને આ 2 કંઠી પહેરીએ, એક નામની ને એક બ્રહ્મ સંબંધ મંત્રની, એક સામનેજીની ને એક ઠાકોરજીની, એક વલ્લભની ને એક ગુસાઈજીની. ઘણા બધા ભાવ, દરેકને પોતાનું. એ એટલા કંઠા પહેરે ને કે હાલે ને તો આમ થાય ને વાગે. અહીંથી શરૂ કરે તો અહીંયા સુધી કંઠા. કંઠા એટલે કહેવાય એ અત્યારે આ બધું ઝીણીને આવીને. અમે નાના હતા ને તો અમને યાદ નથી કોઈ દેમાં આવી ઝીણી કંઠી પહેરી. માળા પહેરામણીમાં ઓલી પ્યોર તુલસીની વાગે એવી એની જ. હવે વાગે એવી પહેરવાનું કારણ અમને સમજાયું હતું. વાર્તા કઈ રીતે ભગવદીઓએ એમાં સૌથી દાંડું હું કહું થોડાક દિવસ બાદ તું પહેરા, પછી હરખી થાય એટલે મને દે. અમારે એક પૂર્વાબા હતા, એનું નામ પૂર્ણિમા હતું પણ બધા એને પૂર્વાબા કહે. એટલે મારા ગળામાં ઓલી કંઠી હાવ પેલી થઈ ગયેલી, હાલ બદલાવી લે. મેં તો ના, મારી બાઈ કીધું છે. એટલે આવે એટલે કે એ કે બાઈ નહીં પહેરે. અઠવાડિયું 10 દી તો એ કે એકબીજાને પહેરાય, આવું કરાય, પહેર નવી. મેં તો વાગે છે. તને તારા દોષ નથી વાગતા? ત્યારે કાંઈ સમજણ નહોતી પડતી 13-14 વર્ષે. ફક્ત મોટા સામે બોલાય નહીં એટલે સાંભળતા હતા. તને ખાવામાં કાંઈ વાગતું નથી? આય નહીં, તું આ પહેરી રાખ, ઘરે જઈને નવી દેજે. તો પેલા વાગે એવી કંઠી આવતી હતી. તો એ પૂર્વાબાઈ અમે રાત્રે ગયા ને સત્સંગમાં, એટલે હું તો મારી બાને મૂકવા જ ગઈ હતી. પણ હવે આપણે પકડાઈ ગયા એટલે મેં કીધું ક્યારે લઈ જાઓ?
એ કે અંદર આવો, તમે કીધું એટલે આપણે સમજી ગયા કે પૂર્વાબા તમે કહે એટલે આજે વારો આપણો છે. ઇન્દુબેન આવો અંદર. મેં કીધું આ બા જ મને ઇન્દુના બદલે ઇન્દુબેન કીધું એટલે અંદર ગઈ. એટલે એમના અંગત હોય ને 4-5 એ જ 4-5 સત્સંગ કરવા બેઠા હતા. બતાવ કંઠી. મેં કીધું જુઓ નવી પહેરી છે, વાગે છે તોય. મારી બા માં ચૂપ. સાંભળ બેટા, રસખાનજી હતા ને યવન હતા, મુસલમાન હતા. હા કેમ હતા? ખાવાનું ખાતા હતા, ન ખાવાનું ખાતા હતા, પીવાનું પીતા હતા, ન પીવાનું, ટૂંકમાં બધું સમજી ગઈ. ને કીધું હા. તો કંઈ કંઠી નહોતા પહેરતા, કંઠી ઉપર આટલા કંઠા પહેરતા હતા. એ પાણી ભરવા જાય તોય વાગે ને, એ રસોઈ કરે તોય વાગે, એ કીર્તન કરે એવા વાગે કંઠા એને. એટલે એકવાર એક ભગવતીએ એને પૂછ્યું ગોકુળમાં, રસખાનજી આ 2 કંઠી રાખો ને, આ બધું કાઢ નાખો, આ બધું છોલાઈ જાય તમને, તમે તો રાત નાઈ નથી. એ કે જ્યારે જાઓ ત્યારે ત્યાં સુધી. એ કે કેમ? એ કે એમ. ઓલા ભગવતી સમજી ગયા આની પાછળ કાંઈક ભાવ હશે, બાકી રસખાનજી આવું કરે ને. બેસી ગયા, બિરાજો નીચે રજમાં બેઠા. રજ ભીની થઈ ગઈ એટલી આંખમાંથી અશ્રુની ધારા જાય. કોને? રસખાનને. ઓલા કે હવે બતાવો, સચ્ચી બતાવું, હું યવન, અમે કેવા, અમને તમે પૂછશો નહીં. વલ્લભે મારો અંગીકાર કર્યો, ગોવર્ધનનાથજીએ મારો હાથ પકડો. હવે આગળના કેવા અમે, અને મને વૈષ્ણવ બનાવ્યો ને તો આ કંઠા પહેરું ઘડી ઘડી વાગે ને તો હું કહું અરે હું વૈષ્ણવ, અરે હું વૈષ્ણવ, હા હું હવે વૈષ્ણવ છું. અરે વલ્લભે મારો અંગીકાર કર્યો, આજે ગોવર્ધનનાથજીએ મારો હાથ પકડો. એટલે ક્યારેય મને બીજો કોઈ વિચાર આવે નહીં. એટલે આ કંઠા તો હું જીવીશ ત્યાં સુધી રહેશે અને રહેશે.